ધોરાજી તાલુકા હડમતિયા ગામે કેનાલનું રિપેરિંગ કામ ખેડૂતો માટે નવી મુસીબત। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતિયા ગામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ભાદર વન કેનાલનું રિપેરિંગ કામ જે ઉનાળાની સિઝનમાં થવું જોઈએ તે હાલમાં કરવામાં આવી રહ્યું છે। પરિણામે કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું નથી અને રવિ પાક માટે સિંચાઈની તાતીની જરૂરિયાત વચ્ચે ખેડૂતો પાણી માટે પલ પલ ભટકી રહ્યા છે। ખેડૂતોના આક્ષેપ મુજબ કેનાલના રિપેરિંગમાં ભારે ભ્રષ્ટાચાર થયેલો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કામ યોગ્ય રીતે ન થતાં ફરી રિપેરિંગ અને સાફ સફાઈનું કામ શરૂ થયું છે। ખેડૂતો પોતાના બોર અને કૂવા પરથી પાણી લઈ પાકોને બચાવી રહ્યા છે, પરંતુ સૌથી ગંભીર મુદ્દો એ છે કે કેનાલ અધિકારીઓ ખેડૂતોને ચેતવણી આપી રહ્યા છે કે જો પાણી લીક થઈને કેરા અથવા બહાર આવી જાય તો તેમના પર ફોજદારી ગુના દાખલ કરવામાં આવશે। આથી ખેડૂતોમાં અધિકારીઓની કાર્યવાહી પ્રત્યે ભારે નારાજગી વ્યાપી છે। ચોમાસામાં ભારે વરસાદ બાદ શિયાળા સિઝનમાં કમોસમી વરસાદથી ખેડૂતો પહેલેથી જ નુકસાન ભોગવી ચૂક્યા છે। હવે રવિ પાક સમયસર પાણી ન મળવાથી પાક બગડવાનો ખતરો વધુ વધ્યો છે। આજ રોજ હડમતિયા ગામે ભાદર વન કેનાલ નજીક મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા અને રામધૂન બોલાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે કેનાલના રિપેરિંગમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ થાય, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય, કેનાલમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે જેથી ખેડૂતોના પાકોને નુકસાનથી બચાવી શકાય। મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। રોલ તમારું નામ શું? મારું નામ લાખાભાઈ કુશાભાઈ સિંહાર છે। હું હડમતિયાનો રહેવાસી છું અને હું ખેડૂત છું। આઠમની દેશમાં મારું ખેતર આવેલું છે। ત્યાં સવારમાં હું પાણી વાળતો હતો, વધારાનું પાણી પાછળના ભાગમાં નીકળતું હતું। હું પાછળ ઊભો હતો ત્યારે કેનાલના અધિકારી આવી અને એને એમ કીધું કોન્ટ્રાક્ટરને કે આ પાણી કેનું નીકળે છે? મેં કીધું સાહેબ મારું નીકળે, વધારાનો નિકાસ છે ત્યાંથી નીકળે, રસ્તામાં જતું હતું। એને કીધું કે અમારે ભૂંગરા રિપેર કરો, કેનાલના ભૂંગરા રિપેર કરવા છે, પાણી બંધ કરી દેજે। મેં કીધું સાહેબ બંધ ના થાય, પાણી ઓટોમેટિક થઈ રહે એટલે બંધ થઈ જાય તો નહીં, બંધ કરી દે। એની મને એમ કીધું કે નકર તારી માથે ફોજદારીનો ગુનો બનશે। એના મારા ફોટા પડ્યા એટલે હું ગભરાઈ ગયો। તેથી મેં રસિકભાઈ ચાવડા અમારા આહિર આગેવાન છે એને ફોન કર્યો। એની મેં કીધું ભાઈ મારી માથે આવું થયું છે અને મેં કાંઈ કીધું નથી। તો એની મને કીધું હું હમણાં આવું છું। પછી 40-50 ખેડૂત લઈ આવી અને જોયું તો કેનાલમાં ભ્રષ્ટાચાર છે અને અમે રામધૂન બોલાવી અને સરકારશ્રી કોન્ટ્રાક્ટરને પકડી અને અમારું જે કાંઈ છે ભ્રષ્ટાચાર થયો ને રિપેરિંગ કરી અને અમને સારા માર્ગ બતાવે। રોલ તમારું નામ અને તમારા હોદ્દાથી શરૂઆત? મારું નામ દિનેશભાઈ આજાભાઈ સિંહાર અને પાણી સમિતિના સભ્ય અને ઉનાળામાં જે રિપેર કુંડીઓ કર્યું હાવ ભ્રષ્ટાચાર કર્યો અને અમારા ખેતરમાં ગાંજો કે કાંઈ કોઈ જાતનું વાવેતર છે નહીં। અફીણ કે અમારા ઘઉંનું વાવેતર છે, અમારો ખેડૂત પાતો તો એની માથે દબાણ કર્યું કે આ પાણી બંધ કરી દઉં તો એની કે તારી માથે અમારે પોલીસ કેસ કરવો, એનો ફોટા પડ્યા। પણ અમારા રસિકભાઈ અમારા આગેવાન આવી અને 60 માણા લઈને આવ્યા અને કીધું રામધૂન બોલાવી અને આ ભ્રષ્ટાચાર અમે એનો ખુલ્લો કર્યો। હાલ જે ખેડૂતોને પાણીનું કેનાલમાંથી પાણી નથી આવતું તો કેવો નુકસાની જાય? આ ખેડૂતને પાણી અટાણે છે જ નહીં કેનાલમાં, તો ન આવે તો ખેડૂતને એના દાર કૂવામાંથી પાવવું પડે અને આવતું નથી તો અમને કેવડી નુકસાની। અને ઉનાળામાં કુંડીઓ નવીયું બનાવ્યું એ આ ભ્રષ્ટાચાર થયો। કોન્ટ્રાક્ટર દ્વારા કેવો માલ વાપરવામાં આવે? હા, એમાં કાંઈ ધૂળ અને હોકરાની રેતી બીજું કાંઈ વાપર્યું નથી। શું તમારી માંગણી? અમારી માંગણી બધું રિપેર કરે અને હવે રીતે ખોટી રીતે ખેડૂતને કોઈને દબવે નહીં, આ અમારી માંગણી। હું ધોરાજી તાલુકાના હડમતિયા ગામના રસિકભાઈ છગનભાઈ ચાવડા ખેડૂત છું। આ ભાદર એકની કેનાલનો અત્યારે જે પાણી પણ નથી આવતું અને જે એ લોકોએ ઉનાળામાં રિપેરિંગ નવી કુંડીઓ, સારી કુંડીઓ જૂની હતી એ તોડી અને નવી કુંડીઓ બનાવી છે। આ નવી કુંડીઓની સ્થિતિ છે, કેનાલ સાફ પણ નથી કરવામાં આવી એટલે એકદમ આની અંદર ભ્રષ્ટાચાર થયેલ છે। તો અત્યારે પાણી આવતું નથી તો ખેડૂતો જે છે પોતાનો પાકને પિયત કરવા માટે કૂવા કે દારમાંથી પાણી અત્યારે પાતા હોય તો જ્યારે એને નવેમ્બરમાં રિપેરિંગ કરવાનું હોય, જો કે કુંડીઓ નવી બનેલ હતી એટલે રિપેરિંગ ત્યારે કરી શકે એમ નહોતા, એટલે અત્યારે રિપેરિંગ કરવા આવ્યા છે અને ખેડૂત પાણી પાય છે તો એને એવું કહે છે કે તારા કૂવાનું કે દારનું પાણી બંધ કરી દે અને તારા કાઢિયાથી પાણી નીકળવું ના જોઈએ, નકર તમારી ઉપર અમે ફોજદારી ગુનો દાખલ કરાવશું। આવી રીતના ખેડૂતને ખોટી રીતના હેરાન ને પરેશાન કરી અને જે એમનો ભ્રષ્ટાચાર છે એ અત્યારે રિપેરિંગ કરીને છુપાવવા માંગે છે। એકદમ આની અંદર ભ્રષ્ટાચાર થયો છે। જે કોઈ કોન્ટ્રાક્ટર હોય કે અધિકારીઓની મિલીભગત હોય એમના બિલ પણ થઈ ગયા, મેં આપને બતાવ્યું
કે જે જૂની કુંડી હતી એની ઉપર પ્લાસ્ટર કરવામાં આવ્યું છે અને એમના બિલ પાસ થઈ ગયેલા છે. પછી જે પોલ મૂકવામાં આવ્યા છે તો એક બાજુથી ઊંચો છે, એક બાજુથી નીચો છે. તો જે બાજુ નીચો હોય એ બાજુ પોલ બંધ થાય તો પણ પાણી ટપીને વહી જતું હોય, આ બાજુ વાળાઓને પાણી મળતું ના હોય. આ નાની મારડથી લઈને નાગલકડા સમઢિયાળા લગન આ કેનાલ જાતી હોય, આગળથી આવે છે, પણ આ મારા આજુબાજુના વિસ્તારની વાત કરું છું. તો એની અંદર આ ખેડૂતોને બધાને 10 થી 12 વીઘાની અંદર આ પાણી પીતું હોય અને બધાને આ તકલીફ છે. અને કેટલા સમયથી અમારા ધારાસભ્યશ્રીએ રજૂઆત પણ કરી હતી કે ભાઈ આ કેનાલ રિપેર કરો, સાફ કરો, પણ હવે અત્યારે એ લોકો આવ્યા છે કે ભાઈ ત્યારે ધારાસભ્યશ્રીને એની એવું નથી કીધેલ કે એ બધી કુંડીઓ નવી બનેલી છે, કારણ કે નવી બનેલ છે એમ કહે તો રિપેરિંગ કરવાનું એને કહી ના શકે. એટલા માટે અત્યારે એ રિપેરિંગ કરવા આવી અને ખેડૂતોને ખોટી રીતના હેરાન કરે છે. ચોમાસાની અંદર પણ ખેડૂતો ખૂબ માવઠાના હિસાબે હેરાન થયા છે, પાક ઘર સુધી પહોંચ્યો નથી અને અત્યારે પાક એમની સિઝન આવી ગઈ છે તૈયાર થવાની, તો અત્યારે પાણી પાવાની ના પાડે તો ખેડૂતને પૂરતું ઉત્પાદન ના મળે. એટલે અમારો સરકારશ્રીને એક જ ખેડૂતોની આગ્રહ છે કે આની એસઆઈટી રચી અને આ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થવી જોઈએ. ગાંધીનગરે એમના લેવલેથી એમની એસઆઈટી રચવી જોઈએ અને જે કાંઈ કામ આ ભાદર 1 કેનાલમાં થયું છે એની તટસ્થ તપાસ થવી જોઈએ. આવી અમારી માગણી છે ખેડૂતોની.